જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતી પાઠ 19મો ભાગ બીજો ઈશ્વર સર્વવ્યાપી। આનંદ શંકર ધ્રુવે જે આપણને સરસ મજાના પાઠ દ્વારા ચિંતનાત્મક એક નિબંધ તરીકે જ્યારે આપણે જોતા હતા તેમાં 2-3 ઉદાહરણ જોયા, ફરી એકવાર રિપીટ કરી અને આજે 1-2 ઉદાહરણો આપણે સમજવાના છે કે શિક્ષક અને વિદ્યાર્થી જ્યારે બોર્ડ નીચે બેસીને જે અભ્યાસ કરી રહ્યા છે એવી વખતે વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કે પરમેશ્વરની શક્તિથી આ સંઘળું જગત ચાલે છે બધું, પણ એ જગત પરમેશ્વર શેનામાંથી ઉત્પન્ન થયા, એ શેમાંથી ઉત્પન્ન કર્યું છે આ સૃષ્ટિનું સર્જન? એવો વિદ્યાર્થીને જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે શિક્ષક એક વાર્તા દ્વારા આપણને સમજાવ્યું હતું કે જેમ લાકડામાંથી બધી વસ્તુ બને છે, કડીઓ હોય કે સુતાર, એ મકાન બાંધવા માટે લાકડું, લોખંડ, પથ્થર આનો ઉપયોગ કરે છે। લાકડામાંથી ઘણી બધી વસ્તુઓનું સર્જન થાય છે, એના નામ અપાય। લોખંડમાંથી ઘણા બધા હથિયારો, ઓજારો બને, એના નામ અપાય છે। સોનામાંથી ઘણા બધા ઘરેણાં, આભૂષણો બને, એના નામ અપાય। એમ સૃષ્ટિનું જે સર્જન થયું છે એ આવા પરમ તત્વએ તે જે સૃષ્ટિના સર્જનથી જુદા જુદા નામ અપાય। જ્યારે આપણને એક સરસ મજાના ઉદાહરણ દ્વારા સાચી અભ્યાસ થાય એવા વળના ટેટા વિશેની વાત કરે, ત્યાર પછી વધારે સ્પષ્ટ થાય, વધારે સમજાય એના માટે પાણીમાં નિમકનો ગાંગડો એક નાખી નિમક ઓગળી જાય છે અને ફરી એ ગાંગડો શોધવા માટેનું ઉદાહરણ આપણે જોશું। દૂધમાં સાકર ભળી જાય એનું ઉદાહરણ જોશું ત્યારે વધારે ખબર પડશે કે સર્વવ્યાપી અણુએ અણુમાં ભગવાન રહેલો છે, એનું સર્જન કર્યું છે। જે સર્જન કરનાર છે એ દરેક જગ્યાએ વસે છે અને એનું અસ્તિત્વ છે, આપણે નરી આંખે એને જોઈ શકતા નથી। છેલ્લા 2 ઉદાહરણો દ્વારા આપણને સારી રીતે સમજાશે। જ્યારે આ વસ્તુ અંતે લોખંડ છે, એમાંથી બનતા જે હથિયારો, ઓજારો છે, સોનામાંથી બનતા આભૂષણો, તેને ઓગાળીએ ત્યારે એ સોનું જ રહે છે। એમ સૃષ્ટિનું સર્જન કરનાર એક જ પદાર્થમાંથી આ બધું સર્જન થયેલું છે અને જુદી જુદી રીતે જે સર્જન કરેલા એ શિક્ષક વિદ્યાર્થીને આ એક સારા એવા દ્રષ્ટાંતથી સમજાવે છે। પરંતુ જે વળના ટેટામાંથી એક ઉદાહરણ આપણને આપે છે ત્યાં આપણે પહોંચેલા કે જે એક વિદ્યાર્થી કહે છે, બોતઈને ગુરુજી, શ્વેતકેતુના પિતાએ કહ્યું તેમ તમે જો આ સર્વ પદાર્થો પરમેશ્વર નહીં પણ આ પૃથ્વીમાં રહે છે, છતાં જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે, એ પરમેશ્વર જે જળમાં રહે છે, જે વાયુમાં રહે છે, ચંદ્ર, સૂર્ય, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં જે ભરેલ અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ પદાર્થો જેને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો જે એમને ચલાવે છે એ જ પરમેશ્વર છે। એટલે જે સૃષ્ટિનું સર્જન છે એમાં સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય, વાયુ, જળ, આ બધા જ જે પદાર્થોમાંથી
આ સૃષ્ટિનું જે સર્જન થાય છે અને એ સર્જનને ચલાવનાર પરમેશ્વર જ છે. પરંતુ માટીના જે વાસણમાંથી જે માટી હોય એમાંથી અનેક વાસણો બને જુદી જુદી રીતે. અંતે ભાંગીએ તો પણ એ માટી જ રહે છે. સોનાના આભૂષણો ઉગાડીએ ત્યારે સોનું જ રહે છે. લોખંડના હથિયાર, ઓજારો, શસ્ત્રો એને જ્યારે ઓગાડીએ ત્યારે લોખંડ જ રહે છે. એમાં સૃષ્ટિનું જે સર્જન થયું છે એ અંતે પરમેશ્વર જ છે એવું સમજાવવા માટે ઘણી બધી વાત આ શિક્ષક વિદ્યાર્થીને સમજાવે છે. છતાં પણ તે કેમ જોઈ શકતા નથી? માટી જોઈ શકાય, લોખંડ જોઈ શકાય છે, એવી રીતે સોનું જોઈ શકાય છે, તો આ પરમેશ્વરને કેમ જોઈ શકાતું નથી? એવો આ પ્રશ્નને હવે સારી રીતે વડના ટેટા, વડ અને એડની અંદર થતા ટેટાના ઉદાહરણ દ્વારા શિક્ષક સમજાવે છે. એટલે સર્વવ્યાપી ઈશ્વર અણુએ અણુમાં રહેલો છે એ હવે આપણને થોડાક નજીક જઈએ છીએ. છેલ્લા 2 દ્રષ્ટાંત દ્વારા આપણે વધારે એને સમજી શકીશું. પણ માટી અને માટીના વાસણનું જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તેમને શંકા થઈ કે તે થઈ એ યોગ્ય જ છે, કારણ કે શ્વેતકેતુને પણ કદાચ એ શંકા થઈ હશે. તેથી એના પિતાએ જેમનું બીજું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું હતું તેમ અહીં હું સમજાવું છું. સાંભળો. કઈ શંકા થઈ હતી? કે માટી દેખાય, સોનું દેખાય, લોખંડ દેખાય, પરંતુ આ સર્જન કરનાર જે સૂર્ય, ચંદ્ર, પશુ, પંખી, મનુષ્ય, વાયુ, જળ, તો એમાં ભગવાન પરમેશ્વરનું તત્વ છે, તો પરમેશ્વર કેમ નથી દેખાતા? એવો શંકા થાય છે. તો પહેલાં એક વડનો ટેટો લાવો, એને ભાંગીને જુઓ. બધા વડ નીચે અભ્યાસ કરતા હતા અને જ્યારે એ સમજાવે છે કે એક ટેટું લાવીને એને ભાંગો. ટેટો ભાંગીને બધા અંદર જોવા લાગ્યા કે આમાં શું હશે અંદર. તો વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય. એટલે બી હતા કેટલા બધા. એક મોટું વડ હોય, એનું ફળ નાનું, એવું એક ચોપારીથી નાનું, અડધી ચોપારી જેવડું એ ગોળ ટેટું એને ભાંગે છે તો અસંખ્ય અંદર બી હોય છે, ઝીણા ઝીણા રાઈથી પણ નાના એટલા અસંખ્ય બી બધા જે દાણા છે એ જુએ છે. શિક્ષક બોલ્યા, હવે ટેટામાંનો એક ઝીણો દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે. એટલે શિક્ષક જે ટેટા છે એને અંદર ભાંગીને પછી જે એક બી લઈ આવવાનું કહે અને બીને ભાંગીને જુઓ છીએ તમે, એમાં તમને શું દેખાય છે. ત્યારે છોકરાએ એક દાણો લઈને ભાંગ્યો અને જોયું, પણ તે બહુ ઝીણું હોવાથી કંઈ જ દેખાયું નહીં. તેથી તેઓ બોલ્યા, સાહેબ આ ભાંગતા તો કંઈ જ દેખાતું નથી. તે નાનો એવો રાઈથી પણ નાનો એવું બીજ હતું, એને ભાંગે છે ત્યારે કહે છે કે આમાં તો કશું જ દેખાતું નથી. હવે શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે કંઈ દેખાતું નથી એમ જે કહો છો એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે. જેમ આ સૃષ્ટિનું સર્જન કરનાર પરમ તત્વ પરમેશ્વર એ આ સૃષ્ટિમાં જે દેખાતા નથી પણ છતાં એ અણુએ અણુમાં એ વસેલા છે એ આપણે જાણીએ છીએ. એટલે આખું વડનું ઝાડ એ નાના એવા બીજની અંદર વડનું ફળ આવે, જે ટેટું એ ટેટાને ભાંગે તો અસંખ્ય પુષ્કળ અંદર બીજ હોય છે. હવે જ્યારે એ બીજને ભાંગે છે તો આપણને કંઈ દેખાતું, પણ એક નાના રાઈના દાણાની જેવડા બીજની અંદર આખો વડ સમાયેલો હોય છે. એટલે આપણને એ વડ દેખાતું નથી. એમ આ સૃષ્ટિનું સર્જન કરનાર પરમેશ્વર અણુએ અણુમાં સર્વવ્યાપી હોવા છતાં આપણને એ દેખાતા નથી. હવે એના માટેના 2 બીજા જે ઉદાહરણ શિક્ષક આપે છે
એટલે આપણને ખ્યાલ આવે કે આ સૃષ્ટિની અંદર દરેક જગ્યાએ સર્વવ્યાપી ઈશ્વર છે. એના માટે બીજા 2 દ્રષ્ટાંત છે. એટલે એક વિદ્યાર્થીએ કહ્યું કે શ્વેતકેતુના પિતાએ માટી અને ઘડાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વડનું દ્રષ્ટાંત આપ્યું હોત તો અમને વધારે સમજાઈ જાય કે એવા નાના રાઈના દાણાની અંદર પણ એક વડ સમાયેલો છે, વડનું ઝાડ સમાયેલું છે, એમાંથી ઉગે છે અને મોટો વડ થાય છે અને એ વડ કોઈને દેખાતો નહોતો. હવે એ શિક્ષકે કહ્યું, જો હું પહેલાં એ કહી દીધું હોત તો તમને કદાચ આ વાત સમજાઈ ન હોત. પણ માટી અને કળાનું સોના અને સોનાના ઘરેણાં, લોઢું અને લોખંડના ઓજારો, જો એના દ્રષ્ટાંત મેં ન આપ્યા હોત તો તમને કદાચ આ ઉદાહરણ પહેલાં વડનું આપી દીધું હોત તો એ સમજવામાં અઘરું પડત. તો તે પદાર્થો, જે ચીજો ભાંગો, ફોડો અને જે પદાર્થો બનેલી છે તે પદાર્થો તો હંમેશા એ રહેવાનો જ છે. પણ ઘડો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં, ઘરેણું ભાંગશે, તૂટશે, પણ સોનું એમનું એમ જ રહે. તેવી રીતે જગતમાં પરમેશ્વર જે બનાવેલી સૃષ્ટિનું જે સર્જન છે, મનુષ્ય, પશુ, પંખી, જળ, વાયુ, આ બધું જ્યારે ભાંગશે પરંતુ એનું એમનું એમ રહેશે. એટલે જ્યારે પરમેશ્વરનો નાશ થવાનો નથી, પણ આ વડ સુકાઈ જાય, બળી જાય તો એમાં બીજ રહે નહીં. વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય, પણ એ રીતે પરમેશ્વર અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં. એટલી વડ અને બીજા દ્રષ્ટાંતમાં ખામી છે. એક દ્રષ્ટાંત સમજીએ, બીજા દ્રષ્ટાંત સમજીએ તો ઘણો બધો એમાં તફાવત રહેલો હોય છે. તો આ રીતે અલગ અલગ રીતે જો સમજીએ તો જ આપણને સાચી વાતનો ખ્યાલ આવે. એટલે એક દ્રષ્ટાંતથી આપણને બધું ન સમજાય. જો વડ અને ટેટાને છૂટા પાડી શકાય પરંતુ પરમેશ્વર અને સૃષ્ટિને છૂટા પાડી શકાતા નથી. એટલા માટે મેં તમને આવા અલગ અલગ દ્રષ્ટાંતો આપ્યા. હવે એક વિદ્યાર્થીએ કહ્યું એક દ્રષ્ટાંતમાં કે એકમાં ખામી તો બીજામાં બીજી ખામી. ત્યારે શિક્ષકે સરસ મજાના 2 દ્રષ્ટાંત આપણને હવે સમજાવે છે. ખરું, કોઈ પણ દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગુ પડતું નથી. એવું દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં ફેર રહે નહીં. પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે. તેથી આપણને જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે સમજાય. જો પરમેશ્વર સાથે એને સરખાવીએ તો બીજા દ્રષ્ટાંતો સાથે એ પરમેશ્વરનું કોઈ આપણે સરખાવી શકીએ એમ નથી. એટલે થોડી બધા જ દ્રષ્ટાંતોની અંદર ખામી રહેલી છે. એટલે જુદી જુદી રીતે સમજવામાં પ્રયત્ન કરીએ તો આપણને ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજાય. તો બીજા દિવસે શિક્ષકે એક વિદ્યાર્થીઓ જ્યારે ભેગા થાય છે પાછા વાર્તાલાપ માટે, ત્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું, સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેતો હશે? પછી ફરી પાછા 2 દ્રષ્ટાંત દ્વારા જે શિક્ષક વિદ્યાર્થીને સમજાવે છે. એટલે ખરેખર આ 2 દ્રષ્ટાંતથી સર્વવ્યાપી ઈશ્વર છે એ સમજાઈ જશે. શિક્ષકે આ જગતમાં કણે કણમાં, અણુએ અણુમાં જે તે ભરેલો છે, શ્વેતકેતુના પિતાએ આ વાત તેને એક સારા એવા દ્રષ્ટાંતથી સમજાવી છે. કે પિતા ઉદાલકે કહ્યું, ભાઈ પહેલાં પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈ અને મારી પાસે આવજે. તે એક થોડુંક પાણી લઈને એમાં મીઠાનો ગાંગડો નાખવાનું કહે છે. એટલે આ પાણીમાં જે નિમક છે એ ઓગળી જાય. એવી રીતે દૂધમાં સાકર
ઓગાળવા માટે કહે છે. અને પછી બંને દ્રષ્ટાંતનો જ્યારે સાચો ખ્યાલ આવે છે ત્યારે સમજાય છે કે આ સૃષ્ટિનું સર્જન કરનાર પરમેશ્વર એક કણે કણની અંદર એ વ્યાપેલો છે, પરંતુ એ આપણને દેખાતો નથી. એમ આ દ્રષ્ટાંત જોઈએ કે જે શ્વેતકેતુ છે એ પાણીમાં જે બીજા દિવસે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું, શ્વેતકેતુ, પહેલાં મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો તે મને લાવ. ત્યારે શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, પણ ગાંગડો બિલકુલ જણાયો નહીં, કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો. તેણે કહ્યું કે પિતાજી, મીઠાનો ગાંગડો તો આમાં જણાતો જ નથી. ત્યારે પિતાએ કહ્યું, તો હવે આ પાણી ચાખી જુઓ અને કે કેવું લાગે છે. ત્યારે શ્વેતકેતુ ઉપરની પાણી ચાખ્યું અને કહ્યું, હવે આ પાણી તો ખારું લાગે છે. પિતાએ કહ્યું, પાણીની ચમચી વચ્ચેથી લઈ અને પાણી ચાખી જોજી કેવું લાગે છે. ત્યારે શ્વેતકેતુ બોલ્યો, ત્યાં પણ પાણી છે એ ખારું લાગે છે. એટલે વચ્ચે ઉપર બધી જ આખું પાણી જે ખારું જ લાગતું હતું. એટલે જે પિતાએ એમને હવે સાચું દ્રષ્ટાંત એમને સમજાય છે કે અહીં પણ પાણી ખારું જ છે. પિતાએ કહ્યું કે હવે આ પાણી તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ. હવે આ પાણીમાં મીઠું છે ભળી ગયું છે, તે કાઢી નાખ અને પાણી મને આપ. ત્યારે શ્વેતકેતુએ કહ્યું, પિતાજી, એ શી રીતે નીકળે? એ તો પાણીમાં તદ્દન ભળી ગયું છે. તો પિતા બોલ્યા કે ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે, છતાં તે જોઈ શકાતો નથી. જે મીઠાના ગાંગડો ઓગળી ગયો પાણીમાં અને ભળી ગયો, એમ પરમેશ્વર આ સૃષ્ટિની અંદર ભળી ગયેલો છે. આપણને નિમકનો ગાંગડો દેખાતો નથી અને એમ પરમેશ્વર પણ દેખાતો નથી, છતાં આ સૃષ્ટિની અંદર ભળી ગયેલો છે. એટલે ત્યારે જોઈને માત્ર ચાખવાથી જ એ રસ લેવાય છે. એમ કીધું પિતા કે સમજ, પરમેશ્વર અહીં જ છે, છતાં તેને જોઈ શકાતો નથી, કે અહીંથી જ એ માત્ર ચાખવાથી, એનો રસ લેવાથી જ એ જણાય છે. એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી, પણ એને અનુભવમાં લઈ શકાય છે. અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે. ત્યારે એક વિદ્યાર્થી ઊભા થઈને કહ્યું, સાહેબ, આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોય તો કેવું સારું. મીઠાનું ઉદાહરણ તમે આપ્યું, ગાંગડો ઓગળી ગયો, એના કરતાં તમે સાકરનું ઉદાહરણ આપ્યું હોત તો શિક્ષકે કહ્યું, ઘણું સારું. પરમેશ્વર સાકર જેવો મીઠો છે, પણ તમે જરા કહો ને કે ખારા પદાર્થને તમે મીઠું કેમ કહો છો? ખારું હોય તો નિમકને આપણે મીઠું કહીએ. તો વિદ્યાર્થી શિક્ષકને કેવું સમજી ગયો અને તેણે જોયું તો પોતે બંધાઈ ગયો હતો અને તેણે કહ્યું, સાહેબ, મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. શિક્ષકે કહ્યું, ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ એ ફીકી લાગે. માટે પરમેશ્વર એમાં ભળી ગયેલો છે. અને એટલે નિમકનો જે ઉદાહરણ છે એ શિક્ષકે યોગ્ય રીતે આપેલું હતું કે જો એને સાકર ભળી ગયેલી તો એ મીઠાશ એ ભળી ગયેલી બધે જ નહીં, પરંતુ જે દ્રષ્ટાંત દ્વારા પરમેશ્વર સર્વવ્યાપી છે એ આપણને સરસ રીતે 2-3 ઉદાહરણ, એક પહેલું ઉદાહરણ આપ્યું આપણને કે સુતાર, લુહાર, જેમ ઘર બાંધવા માટે બધી જ વસ્તુની જરૂર પડે છે. માં લાકડામાંથી બનતી વસ્તુ, લોખંડમાંથી, માટી અને સોનાન 4 ઉદાહરણો એ
અને પછી વડના ટેટાનું ઉદાહરણ આપણે સમજ્યા. અને વડના ટેટાની અંદર જે બીજ છે એની અંદર રાઈના દાણાથી પણ નાનો એવું બીજ એની અંદર વડ સમાયેલો છે ને ભાંગ્યું તો પણ વડ દેખાતો નથી. એમ સૃષ્ટિમાં ઈશ્વર દેખાતો નથી, પરંતુ એ સમાયેલો છે. એ આપણને વડના દ્વારા અને સૌથી વધારે નિમકની અંદર પાણીની અંદર જે મીઠાનો ગાંગડો ઓગાળી નાખવામાં આવે એમ આ સૃષ્ટિની અંદર પરમેશ્વર એ ભળી ગયેલો છે. એથી વધારે આપણને દ્રષ્ટાંત સમજાણું. આ રીતે ઈશ્વર સર્વવ્યાપી આ 5-6 દ્રષ્ટાંત દ્વારા જો સમજશો તો ચિંતનાત્મક નિબંધ આપણને સારી રીતે સમજાશે અને કંઈ વધુ યાદ રાખવું નહીં પડે. 5-6 દ્રષ્ટાંત યાદ રાખશો એટલે સરસ રીતે તમે લખી શકશો. ત્યાર પછી 20મું કાવ્ય બા એકલા જીવે. એ કાવ્ય પણ સરસ મજાનું છે. આપણને એક બા વિશે સરસ મજાનું કાવ્ય લખ્યું છે. એ કાવ્ય હવે પછી જોશું.